નમસ્તે, હું છું રવિ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ડિસેમ્બર મહિનાનું 2008નું જે ઇતિહાસનું જીસેટનું પેપર છે તે. મિત્રો, ચેનલ પર તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે જે 100 લોકો જોઈ છે બરાબર, એમાંથી ખાલી 10 જેટલા લોકો સબસ્ક્રાઇબ કરે છે. અને ખરેખર મિત્રો, આ સબસ્ક્રાઇબ જે છે બરાબર, એ તમારા માટે બહુ નાનું હોય છે, પણ અમારા માટે ખરેખર બહુ મોટી વસ્તુ છે, કારણ કે એક પ્રકારનું મોટિવેશન મળે છે બરાબર, જેથી હું તમારા માટે આવા સરસ મજાના વિડીયો લાવી શકું. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં ઉત્ખનન કરાયેલા સૌપ્રથમ સ્થળમાં હડપ્પન સ્થળ કયું છે? તો જો ફર્સ્ટ આપણું રંગપુર જે છે ને મિત્રો, એ 1931માં ફાઉન્ડ થયું હતું. પછી લોથલ છે 1954માં થયું હતું. શ્રીનાથ ગઢી છે બરાબર, એ આપણે 1982 આજુબાજુ દેખાય છે. અને પ્રભાસ પાટણ છે 1955 આજુબાજુ. આના બે ફેઝ હોય છે બરાબર, એક 55 આજુબાજુ છે અને એક 1971 આજુબાજુ છે. ઓકે, તો આમાં આપણો આન્સર આવે છે રંગપુર બરાબર. એ કોણે ફાઉન્ડ કરેલું? તો એ છે MS વત્સ. ઓકે, લોથલ કોણે ફાઉન્ડ કરેલું? આ તમે જણાવો કોમેન્ટમાં બરાબર. આ બહુ પ્રખ્યાત વ્યક્તિ છે. ઓકે, આપણે ઇતિહાસના વિદ્યાર્થીઓને ઓલમોસ્ટ આ વસ્તુ ખબર હોય છે. ઓકે, પછી બીજો પ્રશ્ન છે, હડપ્પા કઈ નદી કાંઠે આવેલું છે? એટલે હડપ્પામાં રાવી નદી ઉત્તર આવશે. બીજી વસ્તુ કે આનું નામ જે છે ને, પેલા આપણે આ જોઈ લઈએ કે આ કોણે શોધેલું હતું બરાબર. તો આ 1921માં દયારામ સહાની. ઓકે, હવે આનું નામ છે હડપ્પા. તો આ હડપ્પા નામ આપણે શા માટે આપ્યું? તો મિત્રો, ઇન્ડસ વેલીની જે સાઇટ છે ને, એમાં ફર્સ્ટ સાઇટ આ હોય છે. અને પુરાતત્વ વિદ્યા જે છે એનો નિયમ એવું કહે છે કે જે પહેલું સ્થળ છે એના નામ ઉપરથી પછી આખી સભ્યતાના જે સિમિલર એના અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે એ મળતા હોય, તો આપણે પછી એ સભ્યતાના નામ પાછળ નામની આગળ આ જે મેઇન ફર્સ્ટ સ્થળ હોય છે એ આપણે લગાવતા હોઈએ છીએ. એટલે આપણે દરેક જગ્યા છે એને શું કહીએ છીએ? હડપ્પન કલ્ચર બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સૌથી વધુ જાણીતું એવું કયું ધાન્ય વૈદિક આર્યો વાવતા હતા બરાબર? તો એ છે મિત્રો યવ. ઓકે, યવ. અને એમાંથી પછી આગળ જતા આજે આપણે એને શું કહીએ છીએ? જવ. ઓકે, અંગ્રેજીમાં એને કહીએ છીએ બાર્લી બરાબર, જે સફેદ કલરનું આવે છે એ. ઓકે, પછી આગળ છે, નીચેનામાંથી વિજ્ઞાનની કઈ શાખાથી વૈદિક કાર્યો પરિચિત ન હતા બરાબર? અહીંયા નથી એની વાત કરી છે, તો એ ઔષધ ને બધું એ હોય છે, ગણિત પણ હોય છે, ખગોળ. આ રસાયણ શાસ્ત્ર નહોતા બરાબર, એટલે આ ધ્યાન રાખજો. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, જૈન પ્રણાલિકા પ્રમાણે 23માં તીર્થંકર, તો એ પાર્શ્વનાથજી હોય છે. ઓકે, અહીંયા લખેલું છે પાર્શ્વનાથજી ક્યાંના હોય છે બરાબર? તો એ ક્યાંના હોય છે? તો એ હોય છે કાશીના. બીજું કે આ પાર્શ્વનાથજી છે ને, એમનું ચિહ્ન શું હોય છે? તો એ સર્પ એટલે કે સાપ બરાબર. ઓકે, પછી આ 23માં છે ને, જો આ 24માં પણ ઘણી વાર પૂછાય છે, એમનું ચિહ્ન શું હોય છે? તો એ છે સિંહ. ઓકે, પછી આગળ આપણે જોઈએ, ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપેલો હતો? તો એ સારનાથ પર જ આપેલો મિત્રો. અને ઉપદેશ કોને આપેલો હતો? તો એમના 5 સાથી મિત્રો હતા બરાબર. અને આ સાથી મિત્રો છે ને, એ એક ઘટના છે મિત્રો, એ નિરંજના નદી. ઓકે, એ નદી કિનારે છે ને, જો આવી રીતે નદી કંઈક જતી હોય છે અને અહીંયા વૃક્ષ છે, ત્યાં બેસીને આમ સાધના કરતા હોય છે બરાબર, 5 જણ, 1 2 3 4 5, અને અહીંયા બુદ્ધ બેસેલા હોય છે. હવે થોડોક સમય જાય છે બરાબર, 1 અઠવાડિયું 2 અઠવાડિયું પછી બુદ્ધને એ વસ્તુ રિયલાઇઝ થાય છે થોડા ટાઈમ પછી કે આ ભૌતિક રૂપી શરીર છે બરાબર, એ શરીરને ચલાવવા એક યંત્ર છે શરીર બરાબર. અને યંત્રને ચલાવવા માટે શું જરૂર છે? તો એ જરૂર છે ભોજન. અને હું શેની શોધ કરું છું? તો હું શોધ કરું છું જે અંતિમ સત્ય છે એની. તો એ સત્ય મારે મેળવવું હોય તો એના માટે આ શરીરને તો મારે સાજું રાખવું પડશે ને, તો હું સત્ય સુધી પહોંચી શકું. અને એટલા માટે પછી આ નિરંજના નદી જે હોય છે એના કિનારે બુદ્ધ છે ને બરાબર, એ ભોજન ગ્રહણ કરે છે. અને એક વ્યક્તિ છે, મહિલા છે, એનું નામ છે સુજાતા. ઓકે, ખીર બનાવીને લાવે છે બુદ્ધ માટે અને અર્પિત કરે છે, અને બુદ્ધ એનો સ્વીકાર કરે. અને ત્યારે આ 5 જે સાધુઓ હોય છે બરાબર, એ બ્રાહ્મણ સાધુઓ છે, એને સમજાવે છે કે ભાઈ આ શરીર રૂપી યંત્ર છે, એને ચલાવવા માટે ભોજન જરૂરી છે, તો આપણે અંતિમ સત્ય સુધી પહોંચી શકીએ. એટલે આ 5 બ્રાહ્મણોને એવું લાગે કે આ ઢોંગી છે, આ તો ભોજન કરે છે. પણ જ્યારે પછી એમને સત્યનું જ્ઞાન થઈ ગયું બુદ્ધને બરાબર, તો એ એમનો ફર્સ્ટ ઉપદેશ જે આપે છે ને, એ આ 5 સાથીઓ જે હતા એમને જ આપેલો હતો બરાબર. ક્યાં? સારનાથ ખાતે બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, કૌટિલ્ય દ્વારા નીચેનામાંથી કોનો સપ્તાંગ સિદ્ધાંતમાં ઉલ્લેખ નહોતો કરવામાં આવેલો? તો જો એમાં 7 વસ્તુ છે.
ત્રણ આપણે યાદ રાખીશું મિત્રો, એટલે આપણે થોડું ઇઝીલી આપણે યાદ રાખી શકીએ. બરાબર, જો પહેલું છે રાજા, બીજું છે મંત્રી અને ત્રીજું છે જનપદ. આ જનપદમાં વસ્તી ને બધું આવી ગયું. બરાબર, એટલે 3 યાદ રહી ગયા, રાજા, મંત્રી, જનપદ. બરાબર, પછી 4, 5, 6. બરાબર, એમાં છે 2 ક છે, એટલે એક છે કોષ, એક છે કિલ્લો. કોષ એટલે નાણાં. બરાબર, કિલ્લો એટલે જે રક્ષા કરે છે તે કિલ્લો. બરાબર, અને છઠ્ઠું છે દંડ. દંડ એટલે સેના. ઓકે, અને 7મું શું હોય છે? તો એ મિત્ર. બરાબર, જો હવે શું છે આમાં કયું નથી? તો દુર્ગ તો છે, કોષ પણ છે, મિત્ર પણ છે, ધર્મ નથી. એટલે આપણો આન્સર શું આવે છે? ધર્મ. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે દંડીન. જો આમાં 10 ક્લુમાં ચરિત્ર આ પુસ્તક એમણે લખેલું હતું. બરાબર, તો એ સાથે ડી આપણે મેચ કરીએ તો એ આન્સર આવી જાય છે. તો હા, આવી ગયો. એક વસ્તુથી જ આવી જાય છે, જો દંડીનનું ડી. પછી બાણભટ્ટનું છે તો એ કાદંબરી એમણે લખેલું. પછી વિષ્ણુ શર્માનું છે પંચતંત્ર, અને વાત્સ્યાયન મુનિનું કયું છે? કામસૂત્ર. અને આ કામસૂત્ર છે ને એમાં બધા સેક્સ્યુઅલ પોઝિસ બધા આપેલા છે, અને એ તમને ક્યાં જોવા મળે? તો એક મંદિર છે. બરાબર, એ ખજુરાહોનું મંદિર. ઓકે, અને આ ખજુરાહોનું મંદિર કોણે બનાવેલું? તે ચંદેલ લોકોએ. ઓકે, હા. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે. ઓકે, અહીંયા પણ જોડકા જ છે. જો ફાહિયાન છે. બરાબર, તો ફાહિયાન ચંદ્રગુપ્તના સમયે આવેલા હતા. બરાબર, અને એમણે કઈ બુક લખેલી? કોવોફી. ઓકે, એટલે એ સાથે 3. ઓકે, આમાં પણ આવી જાય છે આન્સર. જસ્ટ મિનિટ, ઉભા રહો. હા, ઓકે, આમાં પણ એ સાથે 3, એટલે ડી આવી ગયો આપણો આન્સર. પછી હર્ષવર્ધન છે ને એમણે 3 બુકો લખેલી છે. એક રત્નાવલી, પ્રિયદર્શિકા અને નાગાનંદ. ઓકે, આપણે બેચલરમાં જ્યારે ભણતા હતા ત્યારે આ 3 બુકો આપણે યાદ રાખી હતી. બરાબર, શોર્ટ ક્વેશ્ચનમાં પણ આ પૂછાતી હતી ત્યારે. ઓકે, તો એમાં આ હર્ષવર્ધનમાં આવશે એ. પછી હ્યુએન છે તો એની આ સીયુકી બુક છે. બરાબર, સીયુકી. આ આગળનું યાદ નહીં રાખશો તો ચાલશે. સીયુકી એની છે. અને રાજેન્દ્ર ચોલની કઈ છે? તો આ ગંગોઈ કોન્ડ. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે વલ્લભીની પ્રાચીન વિદ્યાપીઠ કયા પ્રદેશમાં આવેલી? તો આ વલ્લભીનું આપણે કાલે જોયું હતું મિત્રો. ક્યાં આવેલી છે? ગુજરાત. અને આ વલ્લભીના જ શાસકો હોય છે. એમાં ધ્રુવસેન. બરાબર, આમ તો આ વૈષ્ણવ હોય છે આ વ્યક્તિ, પણ સેકન્ડ બૌદ્ધ સંગીતી જે છે 512માં, ઈસવીસન 512માં. બરાબર, એ અહીંયા ભરાઈ હોય છે. બરાબર, વલ્લભીમાં. અને એ ક્યાં આવેલું? ગુજરાતમાં આપણા. બરાબર, અને આ શાસકો કયા હતા મિત્રો વલ્લભીના? તો મૈત્રકો હતા. બરાબર, મૈત્રકો. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે સમુદ્રગુપ્તે જેને બોધ ગયામાં વિહાર બાંધવાની પરવાનગી આપી હતી તે રાજા મેઘવર્મન. આ મેઘવર્મન હોય છે શ્રીલંકાના. બરાબર, સિલોનના છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે કનિષ્કના શાસનકાળમાં શ્રીનગરમાં ભરાયેલ બૌદ્ધ સંગીતીના પ્રમુખ કોણ હોય છે? તો એ વસુમિત્ર. જો મિત્રો આ થોડો કોન્ફ્લિક્ટ વાળો ક્વેશ્ચન છે, કારણ કે આ જે ચોથી બૌદ્ધ સંગીતી હતી ને એમાં વસુમિત્ર સ્ટાર્ટિંગમાં હોય છે, પછી અશ્વઘોષને હેન્ડ ઓવર કરી દે છે. બરાબર, પણ આમ જોવા જઈએ તો ફર્સ્ટ વસુમિત્ર જ આવશે. ઓકે, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે ગુપ્ત રાજવીઓના રાજા રાણી પ્રકારના સિક્કાઓમાં કઈ રાણીની આકૃતિ? તો આ કુમારદેવી છે. અને કુમારદેવી છે ને મિત્રો એ ચંદ્રગુપ્ત ફર્સ્ટ, ઓકે, એમના રાણી હોય છે, અને એમનો ચિત્ર આપણે દેખાય છે સિક્કામાં. બરાબર, પછી ચંદ્રગુપ્ત સેકન્ડ છે તો એના સિક્કામાં શું છે? તો એ બાણ અને તીરવા. ઓકે, બાણ અને તીર. પછી એક સમુદ્રગુપ્ત છે. ઓકે, તો એ વીણા વગાડતા દેખાય છે આપણે. ઓકે, આ 3 વ્યક્તિઓ અગત્યના છે, એના સિક્કાનું આવી રીતે પૂછાઈ શકે. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે પ્રાચીન યુગમાં ભારતના પૂર્વીય સમુદ્ર કાંઠે આવેલું સૌથી મોટું વ્યાપારી બંદર કયું હોય છે? એટલે આ બંગાળ પાસેનું છે, અને આનું નામ છે તામ્રલિપ્તિ. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે શંકરાચાર્યનું તત્વજ્ઞાન. જો મિત્રો આ બહુ જ કન્ફ્યુઝિંગ વાળું છે, કારણ કે આ 4 આપણે એક નજર સરખા જ દેખાય, પણ આ શંકરાચાર્ય આવે છે 8મી સદીમાં. બરાબર, જે હિન્દુ ધર્મની જેટલી પણ વસ્તુ છે, પ્રાચીન ગ્રંથ, સંસ્કાર, નીતિ નિયમો, બધું આ વ્યક્તિ કમ્પાઇલ કરે છે અને પાછા આપણે આપે છે. કમ્પાઇલ એટલે ભેગું કરવું. બરાબર, અને એમણે આપેલું હતું મિત્રો અદ્વૈતવાદ. બરાબર, અને અદ્વૈતવાદ જો આ 3 વસ્તુ સાથે સંકળાયેલું છે, જગત, આત્મા અને પરમાત્મા. આ ધ્યાનથી સમજજો એટલે તમને આઈડિયા આવી જશે. બરાબર, 3 વસ્તુ છે, જગત, આત્મા અને પરમાત્મા. શંકરાચાર્ય જે છે એમણે શું કીધું કે જગત મિથ્યા, ઈશ્વર પરમ સત્ય. એટલે
આ બધું છે ને એક જ છે, બરાબર. આમાં સુપ્રીમ કોણ છે? તો પરમાત્મા છે ને એ સુપ્રીમ છે, સર્વોચ્ચ સૌથી, બરાબર. જગત પણ એની અંદર છે, આત્મા પણ એની અંદર છે, બધું. એટલે સુપ્રીમ કોણ થઈ ગયું? પરમાત્મા, બરાબર. તો એના ઉપર આ અદ્વૈતવાદ ફોકસ કરે છે, બરાબર. તો આમાં શું છે? શંકરાચાર્ય તત્વજ્ઞાન છે અદ્વૈત. જો પછી દ્વૈતવાદ છે ને એ માધવાચાર્યનું છે, માધવાચાર્ય, બરાબર. એમણે એવું કીધું કે ભાઈ આવું કંઈ નથી, આ જગત, આત્મા, પરમાત્મા બધું અલગ અલગ છે. ઓકે, અલગ. પછી શુદ્ધ દ્વૈત છે ને તો એ વલ્લભાચાર્યએ કીધું છે, બરાબર. વલ્લભાચાર્ય એમણે એવું કીધું કે ભાઈ આ જગત અને જીવ છે ને, જગત અને આત્મા, બરાબર. જગત અને જીવ એક ભાગ છે કોનો? પરમાત્માનો, બરાબર. એવી રીતે એમણે વાત કરી છે. જો આ અદ્વૈતવાદ જેવું જણાય છે પણ સેમ નથી મિત્રો, એ અલગ છે, બરાબર. અદ્વૈતવાદમાં બધું જ એક છે. એમાં આપણે કહીએ ને કે કણ કણમાં શિવ છે, તો બરાબર એ વસ્તુ છે કે જગતના દરેક વસ્તુમાં ઈશ્વર છે, આત્મામાં ઈશ્વર છે, પરમાત્મા પોતે છે. તો એ જે એક એલિમેન્ટ છે એ બધી જ જગ્યાએ છે, બરાબર. જ્યારે આ શુદ્ધ દ્વૈતવાદ શું કહે છે કે આ જગત જે છે, બરાબર, એ અને આત્મા છે એ આનો ભાગ છે પરમાત્માનો. ઓકે. પછી આગળ છે દ્વૈતાદ્વૈત. તો એ નિમ્બાર્ક નામના એક વ્યક્તિ આવેલા, નિમ્બાકાચાર્ય આપણે એમને કહીએ છીએ, બરાબર. એમણે આ જે કોન્સેપ્ટ આપણે આપેલો હતો વલ્લભાચાર્યનો, એ કહે છે ભાઈ આ અલગ અલગ વસ્તુ છે બંને, બરાબર. કે ભાઈ જગત આત્મા બંને અલગ છે એની રીતે, અને પરમાત્મા એમની રીતે અલગ છે. હવે આમના સિવાય પણ એક બીજો વાદ છે, વિશિષ્ટ દ્વૈતવાદ એમને કહેવામાં આવે છે, વિશિષ્ટ દ્વૈતવાદ, બરાબર. અને એ કોણે આપેલો? તો એ રામાનુજાચાર્ય આપેલો. ઓકે, રામાનુજ. ઓકે. હા, જો રામાનુજાચાર્યનું પણ એક જે ફિલોસોફી છે તો એમાં પણ એવું જ છે મિત્રો કે જગત આત્મા ના બધું અલગ અલગ છે. એ પણ રામાનુજાચાર્ય પણ એ જ વાત કરે છે. પણ શું કહેવાય, ભગવાનથી જોડાયેલું છે. આ ત્રણે ત્રણ વસ્તુ છે ને એ ઈશ્વરથી જોડાયેલું છે, બરાબર. ઓકે. પછી 16મો પ્રશ્ન છે, મોહમ્મદ ગઝની સાથે કયા વિદ્વાને ભારતની મુલાકાત? તો આ તો મિત્રો આપણે ઘણીવાર આપણે સોલ્વ કરી ચૂક્યા છે, બરાબર. અલ બેરુની કિતાબુલ હિન્દ, કિતાબ અલ હિન્દ. ઓકે, આમની પુસ્તકનું નામ છે. અને આમાં આપણા રીતિ રિવાજ, પછી ખોરાક, ખાણીપીણી, બરાબર, ઘણી બધી વસ્તુઓની માહિતી આપણે નોટ કરી હતી, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, સલ્તનતના વહીવટી તંત્રમાં લશ્કરના વડાને શું કહેવામાં આવતું હતું? જો અહીંયા છે લશ્કર, ક્યાં ગયું? હા, લશ્કર, બરાબર. તો લશ્કર શું છે? તો એ દીવાને આરીઝ આપણે એમને કહેતા હોઈએ છીએ, બરાબર. પછી એના સિવાય બીજા પણ છે, જેમ કે આ રસાલત છે, બરાબર. રસાલત છે ને મિત્રો એ વિદેશ મંત્રાલયનું અને ધર્મ આ બંને વસ્તુનું સાચવતા હોય છે, બરાબર. પછી કાઝી છે તો એ કાઝી ન્યાય સાથે સંકળાયેલા હતા, બરાબર, ન્યાયના વડા. પછી ઇન્શા છે તો એ એક પ્રકારનું જે બધા પત્ર વ્યવહારને બધું સાચવતું હોય, સચિવાલય જેવું, બરાબર. એ એક પ્રકારનું ખાતું હોય છે. અને એક હોય છે રાજસ્વ. રાજસ્વ છે ને એને દીવાને વઝારત કહેવામાં આવતું હતું, બરાબર, વઝારત. ઓકે. જો આમાં છે ને કદાચ જબલાનો નહીં આવે, વઝારત આમાં આવશે, બરાબર. પણ કઈ વાંધો નહીં, દીવાને વઝારત, બરાબર, એ તમને આઈડિયા આવી ગયો રાજસ્વ. ઓકે. પછી આગળનો છે પ્રશ્ન. ઓકે, અહીંયા શું છે? બુક્સ આપી છે. તો મને એક આ કલ્હણની રાત તરંગીણી ખ્યાલ છે, બરાબર. 1148માં, બરાબર, કાશ્મીરના કળશ નામના શાસક એના સમયમાં. અને રાત તરંગીણી એટલે રાજાઓની નદી. પછી જયદેવ છે, બરાબર, તો એ ગીત ગોવિંદ થાય છે, એ મને ખ્યાલ છે. પછી ઉદ્યોધન સૂરી છે તો એનું કુલયમાલા છે. અને ચંદબરદાઈનું શું છે? પૃથ્વીરાજ રાસો. જો તો એ સાથે બી, એ સાથે બે તમે જો ને, એ સાથે બે, તો આ એકમાં જ છે બે, જો એટલે એ આમ જ આવી જશે, બરાબર. ઓકે. પછી આગળ આપણે જોઈએ વિજયનગરની સ્થાપના. તો એ ક્યારે થઈ હતી મિત્રો? 1336માં. અને એના 11 વર્ષ પછી 1347માં બહમની સામ્રાજ્યની સ્થાપના થાય છે. કઈ નદી કાંઠે થઈ હોય છે? તો એ તુંગભદ્રા નદી કાંઠે, બરાબર. ઓકે. કોણે કરી હતી મિત્રો? તો બે ભાઈઓ હોય છે, હરિહર અને બુક્કારાય. ઓકે. અને વિદ્યારણ્ય નામના એમના ગુરુ છે, એ વિદ્યારણ્ય નામના ગુરુ પાસે જાય છે. જો આમની આખી સ્ટોરી હોય છે કે આ પેલા સલ્તનત જે હતી એ દિલ્હી સલ્તનત, એ દિલ્હી સલ્તનતના એક સ્થાનિક સુબા તરીકે કામ કરતા હોય છે. અને પછી એ ઇસ્લામ એક્સેપ્ટ કરી લે છે. હવે એમનું કેવું હોય છે કે અમને બળજબરીપૂર્વક કરાવવામાં આવેલું. અને ત્યારબાદ પછી જ્યારે ઇસ્લામિક સલ્તનત થોડી વીક પડવાની શરૂ થાય છે ત્યારે સાઉથમાં આવી જાય છે. અને આ જે તુંગભદ્રા નદી છે ત્યાં વિદ્યારણ્ય સ્વામીને મળે છે, બરાબર, વિદ્યારણ્ય.
અને એમને બધું સમજાવે છે કે આવી રીતે થયું છે, પણ હવે અમારી જે માતૃભૂમિ છે એના માટે અમે કશું કરવા માંગીએ છીએ. અને ત્યારબાદ પછી આખું હિન્દુ સામ્રાજ્ય એક એમ્પાયર સ્થાપે છે દક્ષિણમાં, બરાબર, અને એનું નામ શું હોય છે? વિજયનગર. બરાબર, ઓકે. પછી 20મો પ્રશ્ન છે, દક્ષિણ ભારતના વૈષ્ણવ સંતો કયા નામે? જો દક્ષિણ ભારતમાં છે ને આ બે વસ્તુ ફેમસ હોય છે, અલવાર અને નૈનાર. બરાબર, અલવાર છે ને એ વૈષ્ણવ છે, એટલે આપણો જવાબ આવશે અલવાર. બરાબર, એમાં 12 સંતો હોય છે મુખ્ય, અને નૈનાર છે ને એ શૈવ હોય છે. બરાબર, એમાં કેટલા હોય છે? 63 સંતો. ઓકે ઓકે. જો આમાં પછી આગળનો પ્રશ્ન છે, મરાઠા વહીવટી તંત્રમાં દેશમુખ કોણ હોય છે? જો આપણે એક આગળના પેપરમાં જોયા કે ગ્રામીણ લેવલ પર, બરાબર, ગામડામાં પટેલ આવો એક અધિકારી હોય છે. બરાબર, તો આ પટેલ છે ને એ તમે આ આપણા ગુજરાતમાં છે, મહારાષ્ટ્રમાં તમે જાઓ તો એ શું થઈ જાય? પાટીલ. ઓકે, તો એ પાટીલ અને દેશમુખ એ બંને ક્યાં હોય છે? એ ગ્રામીણ કક્ષાના અધિકારીઓ હોય છે. જેવી રીતે અહીંયા પટેલ ગ્રામીણ કક્ષાએ હોય છે, એવી રીતે મહારાષ્ટ્રમાં ગ્રામીણ કક્ષામાં કોણ હોય છે? પાટીલ અને દેશમુખ. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં સ્મારક પથ્થરો કયા નામેથી? તો આ પાળિયા. ઓકે, એ ઝવેરચંદ મેઘાણીની પુસ્તકોમાં તો પાળિયા બોલે છે એવું ઘણું બધું એમણે આખું વર્ણન કરેલું છે. બરાબર, અને એક મહિમા છે મિત્રો પાળિયાના, કે ભાઈ પહેલાના જે ઘણા રાજા રજવાડાઓ હોય, બરાબર, એમના રાજકુમારો થઈ ગયા, પછી બારવટિયાના પાળિયાઓ હોય, અને એ બધા શું કરે? તો સામે જે દુશ્મન હોય એની સામે લડતા લડતા કોઈ બેનું દીકરીઓની ઇજ્જત બચાવતા બચાવતા શહીદ થઈ જાય છે, અને એના પછી આપણે શું બનાવીએ છીએ? પાળિયા. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, સુલહ કુલ. તો આ અકબર. બરાબર, કે ભાઈ 1556માં એની સત્તા આવે છે, અને આવીને પહેલું કામ શું કરે છે? સુલહ એટલે બધા સાથે સમજૂતી કરી લેવાની. કારણ કે જો એક બાજુ એની સામે અફઘાન છે ઉત્તરમાં, બરાબર, પછી તુર્કના અમુક સરદારો છે મોટા મોટા, પછી ભારતમાં તમે જો તો અહીંયા પણ આમ જોવા જઈએ તો પોર્ટુગીઝ એ સમયે આવી ચૂકેલા હતા. બરાબર, પછી અલગ અલગ બીજી સત્તાઓ પણ નાની નાની સ્થાનિક રાજપૂત રૂલર્સ છે, તો એ બધા સાથે શું કરે છે? સેટલમેન્ટ કરી લે છે, અને એને શું કહીએ? સુલહે કુલ. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, કયા સુલતાને પોતાના રાજ્યકાળમાં સૌથી વધુ નહેરો બંધાવી હોય છે? તો એ છે ફિરોઝ શાહ તુગલક. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, જોડકા છે. બરાબર, તો ખાલસા શું છે? જો આ ખાલસા છે ને આ શાહી જમીન હોય છે. બરાબર, જો આમાં આપેલું છે. ઓકે, આપણે પેલી ડેલહાઉસીએ ખાલસા નીતિ કરેલી, તો એનો મતલબ શું થાય? કે આ બ્રિટિશ સામ્રાજ્ય છે એમાં સ્થાનિક વ્યક્તિની જે જમીન છે ને એને જોડી દેવી, એટલે કે ખાલસા કરી દેવી. બરાબર, તો એ જમીન કેવી જમીન થઈ જશે? ખાલસા. અને ખાલસા શબ્દ જનરલી મધ્યકાળનો શબ્દ છે. બરાબર, ઓકે. પછી હા, જાત છે તો એ વ્યક્તિગત પદ. બરાબર, પછી હુંડી છે તો એ આપણે ખ્યાલ જ છે વિનિમય માટેનું એક પત્ર છે. બરાબર, નાણાંની લેવડ દેવડ, વસ્તુની લેવડ દેવડ માટે આનો યુઝ થાય છે હુંડીનો. બરાબર, પછી ઇલાહી સંવંત છે તો આ દિને ઇલાહી ધર્મ શરૂ કરેલો કોણે? અકબરે. ક્યારે? 1584માં. ઓકે, અને આ દિલે ઇલાહી સંવંત પણ ત્યારે શરૂ થાય. તો આ મને એટલું ખબર પડી ગઈ કે આ શું છે? સંવંત એટલે કે એક પ્રકારનું ટાઈમ મેજરમેન્ટ્સનું યુનિટ છે. તો એની સામે આ જ આવશે ટાઈમ મેનેજમેન્ટનું બીજું યુનિટ, સૌર પંચાગ. અને આ સૌર પંચાગ છે ને સૂર્ય પર કામ કરે છે, અને ઈસવીસન પૂર્વે વિક્રમાદિત્ય નામના જે એક શાસક હોય છે એણે ઈસવીસન પૂર્વે 57-58માં આ શરૂ કરેલું હતું, જેને આપણે આજે શું કહીએ છીએ? વિક્રમ સંવંત. ઓકે. પછી 20મો પ્રશ્ન છે મિત્રો. જો આમાં એક મને છે ને, જો પેલા આમાં એક દેખાય છે કે ભાઈ આ બર્નિયર છે, મનુચી છે, નેન્સી છે ને ડ્યુઆર્ટ બાર્બોસા. બરાબર, તો આમાં આ મને થોડું દેશી નામ દેખાય છે. બરાબર, તો આમાં રાજ્ય જો વિસ્તાર જો રાજસ્થાન, ફ્રાન્સ, પોર્ટુગલ, તો આ ડાયરેક્ટલી મને ખબર પડી ગયું. બરાબર, કે સી સાથે શું છે? એક. તો જો સી સાથે એકમાં પણ અહીંયા 2 જગ્યાએ છે. બરાબર, તો આપણે જોઈએ. પછી મને એટલું ખબર છે કે ભાઈ ઓકે, તો મને એટલું ખબર છે મિત્રો કે બર્નિયર છે. બરાબર, સોરી, ડુઆર્ટ બાર્બોસા જે છે. બરાબર, તો આ બાર્બોસા ક્યાંના હોય છે? તો એ છે પોર્ટુગલના. પછી મનુચી છે. બરાબર, તો એ ક્યાંના છે? એ છે ઇટલીના. અને બર્નિયર છે જે ફ્રાન્સના. બરાબર, તો આપણે જોઈએ, જો બાર્બોસા એટલે ડી સાથે 3, તો ડી સાથે 3માં કયું છે? સોરી, ડી સાથે 3. ઓકે, એટલે આપણો જવાબ આવી જશે સી. ઓકે ઓકે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. જો એના સિવાય બીજા પણ 1-2 અગત્યના છે મિત્રો, જેમ કે ડોમિંગો પાયેઝ. બરાબર, એ પોર્ટુગલના જ હતા. જો આ પોર્ટુગલના ડુઆર્ટ બાર્બોસા છે એના જેવા જ.
હા, ડોમિંગો પાયસ, બરાબર, ડોમિંગો પાયસ, બરાબર. અને એ કૃષ્ણદેવરાય નામના એક વિજયનગરના જ રૂલર છે. જો વિજયનગરના સમયે ઘણા બધા વિદેશ યાત્રીઓ આવેલા, પણ એમાંથી પણ ઘણા સવાલ પૂછાય છે. તો એ કૃષ્ણદેવરાયના સમયે આવેલા હતા, કૃષ્ણદેવરાય. ઓકે. પછી ઇટલી જે છે, તો ઇટલીના પણ એક નિકોલો કોન્ટી નામના એક બીજા વ્યક્તિ છે, બરાબર, નિકોલો કોન્ટી. આ પણ પૂછાઈ શકે. ઓકે. અને એ દેવરાય ફર્સ્ટ હોય છે, એના સમયે આવે છે, બરાબર, દેવરાય ફર્સ્ટ. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, મધ્યયુગમાં ફેરી કરીને માલ વેચતા વેપારીનું શું કહેવાય? વણજારા. તો આ તો આજે પણ કહેવાય છે, બરાબર. આજે આ કમ્યુનિટી જ છે, આખી વણજારા કમ્યુનિટી, બરાબર. જે શું કરે, તો રાજસ્થાનના અમુક વિસ્તારોમાં હોય, ત્યાંથી ફરતા ફરતા ગુજરાતમાં આવે અને સિઝનલ અમુક વસ્તુઓ વેચવા માટે આવે, બરાબર. જેમ કે શિયાળો હોય તો એ સમયે જનરલી સ્વેટર, ઊન એ બધું વેચતા હોય. પછી 12 માસ જો એ લોકો વેચતા હોય ને, તો એમાં જનરલી કાજુ, બદામ, અંજીર આવી બધી વસ્તુઓ લઈને બેસેલા હોય છે, બરાબર, એ લોકો. ઓકે. પછી 28મું છે, મુઘલ યુગમાં દીવાની મામલાઓનો નિકાલ કોણ કરતું હોય છે, બરાબર. તો એ ગ્રામ પંચાયત લેવલ પર થાય છે, બરાબર. ઓકે. જો દીવાની અને ફોજદારી બે વસ્તુ છે. દીવાની એટલે કે જમીનના મામલા ને બધા થઈ ગયા, અને ફોજદારી એટલે જેમાં મર્ડર થઈ ગયું અથવા બહુ ભયંકર ગુનાઓ જે હોય છે, બરાબર, એ બધા ફોજદારીમાં આવશે, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, મુઘલ યુગમાં જમીન મહેસૂલ મુખ્યત્વે શેના ઉપર આધાર રાખતું હોય છે, બરાબર. તો એ જમીનના સ્વરૂપ ઉપર. ઓકે. અને આ બહુ ખરેખર સરસ વસ્તુ હતી કે એવી જમીન છે જેમાં કોઈ અનાજ જ નથી પાકતું, તો એમાંથી પણ તમે ન લઈ શકો ને ત્યાંથી, તો એ લોકો નહોતા લેતા, બરાબર. પછી એવી જમીન છે જેમાં અઢળક અનાજ થાય છે, તો એમાંથી એ પ્રમાણે ત્યાંથી કર લેતા હતા. પછી એવી જમીન છે જેમાં એની ફળદ્રુપતા એટલી સારી નથી. અને આ બધું ડિવિઝન શા માટે? તો એના માટેનો એક શબ્દ છે મિત્રો, ઝૂમ. કારણ કે એ સમયના મેક્સિમમ લોકો શું કરતા, તો આજે અહીંયા જમીન છે તો ત્યાં પાક કરે 1-2 વર્ષ, પછી જમીનની ફળદ્રુપતા ખતમ થાય એટલે બીજી જગ્યાએ જાય, પછી ત્યાં પાક કરે. તો આવી રીતે જરૂરી નથી કે અહીંયા જેટલી ફળદ્રુપ જમીન હતી એટલી અહીંયા ફળદ્રુપ હશે, બરાબર. એટલે જમીન છે એમાં ફળદ્રુપતા ઓછી વધારે ઘણીવાર થયા કરે. એટલા માટે પછી જે પાક જે છે એ જમીનના સ્વરૂપ છે એના આધારે કર લેવામાં આવતું હતું, બરાબર, મહેસૂલ. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, મહમૂદ બેગડાએ પોતાની રાજધાની અમદાવાદ, જો આ એક વસ્તુ સમજી લો, એની રાજધાની 3 જગ્યાએ હતી મિત્રો. એક છે જુનાગઢ, એક છે અમદાવાદ, અને ત્રીજી છે ચાંપાનેર. ઓકે. હવે અહીંયા ગોઠવી દો, શિયાળો, ઉનાળો, ચોમાસું. આમાં શું કીધું છે? આમાં બદલવાની વાત છે. તો આ ભરૂચ તો છે નહીં, વડોદરા, ભરૂચ બેમાંથી એક પણ નથી, વડનગર પણ નથી, એટલે આપણો જવાબ શું આવશે? ચાંપાનેર. અને ચાંપાનેર કયા સમયની છે? ચોમાસાની. ઓકે. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, એમાં આ અલગ અલગ તહેવારો છે મિત્રો, એમાં ફૂલવાનોની સોર જે છે એ અહીંયા, હા, મહેરોલીનો વિસ્તાર છે. અને આ શેની સાથે સંકળાયેલો છે મિત્રો? તો હિન્દુ મુસ્લિમ એકતા સાથેનો છે. ઓકે. અને આમાં શું થતું હતું જનરલી? તો એક બખ્તિયાર કાકી નામના એક સૂફી સંત થઈ ગયા, બરાબર. તો દિલ્હીમાં જ્યાં મહેરોલીનો વિસ્તાર છે, જ્યાં મહેરોલીમાં એક શું કહેવાય, કુતબુદ્દીન એબકનું પેલું પણ આવેલું છે, બરાબર, જે એમણે બનાવેલું હતું, આખું આ 7 માળનું આખું છે મિનાર, બરાબર. પછી મહેરોલીમાં સ્તંભ લેખ આવેલો છે ચંદ્રગુપ્ત મૌર્યનો, બરાબર. ઓકે. તો એ જ મહેરોલીમાં બખ્તિયાર કાકી છે, એની દરગાહ જે છે ત્યાં ચાદર ચડાવવા અને ફૂલ ચડાવવા માટે જાય છે લોકો. અને સાથે એ જ સમયે યોગ માતાનું મંદિર, બરાબર, ત્યાં છે. એ યોગ માતાના મંદિરમાં મતલબ આ લોકો બધા સાથે જાય છે, હિન્દુ મુસ્લિમ, બરાબર. ને આવી રીતે જ્યારે અહીંયા મસ્જિદ આવે તો એ મુસ્લિમ લોકો ત્યાં જાય છે અને આ હિન્દુ લોકો અહીંયા જાય છે. તો એવી રીતે એક યુનિટીનો ભાવ જે છે એ દેખાય છે, બરાબર. એના માટેનો આ એક આખો તહેવાર હોય છે. ઓકે. અને આ મધ્યકાળમાં શરૂ થાય છે, બરાબર. ઓકે. પછી બીજું છે લોસાર. તો લોસાર છે ને એ નવું વર્ષ છે મિત્રો, ક્યાંનું? તિબ્બતનું. અને આમ તમે જો ને તો તિબ્બત છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે, બરાબર. અને બૌદ્ધ ધર્મ સાથે બીજો સંકળાયેલો વિસ્તાર કયો છે? લદ્દાખ, બરાબર. ને એટલા જ માટે આ તિબ્બતનું નવું વર્ષ છે લોસાર, જે અમુક લોકો અહીંયા રહેતા હશે, બરાબર, એ આ નવું વર્ષ મનાવતા હશે, બરાબર. એટલે લોસાર સાથે લદ્દાખ. પછી તીજ છે એ આસામ સાથે સંકળાયેલું છે. ઓકે. અને બિહુ છે, તીજ છે ને
આ મિસ્ટેક થઈ ગઈ મારી બોલવામાં. આ તીજ નથી, આ ત્રીજ છે. બરાબર, ત્રીજ છે ને એ રાજસ્થાનમાં અને બિહુ છે ને એ આસામનું છે. બરાબર, અને આ બિહુ શું છે તો એ કૃષિ સાથે સંકળાયેલો એક ઉત્સવ છે. બરાબર, ઓકે. જેમ પેલું તમિલનાડુમાં પોંગલ છે ને મિત્રો, ઓકે, એવી રીતે આસામમાં બિહુ છે. બરાબર, કે ભાઈ કૃષિનો પાક છે એ સારો થઈ ગયો, હવે લણણીનો સમય થઈ રહ્યો છે. તો ખરેખર આપણી સભ્યતા એવી છે કે ભાઈ પ્રાચીન સમયે આપણે શેના પર નિર્ભર હતા? કૃષિ ઉપર. એટલે આપણે એને આમાં એપ્રિશિએટ કરીએ છીએ. બરાબર, તામિલનાડુમાં પોંગલ થઈ ગયું, અહીંયા આસામમાં બિહુ થઈ ગયું, એવી રીતે. બરાબર, ઓકે. પછી આગળ ફેક્ટરીઓ છે. બરાબર, તો એમાં હા, અંગ્રેજોની ફેક્ટરી છે સુરત. જો તો આમાં એ સાથે 2 તો આમાં આન્સર મિત્રો ડાયરેક્ટ જ આવી જાય છે. બરાબર, એ સાથે 2. પછી ફ્રેન્ચની ફેક્ટરી છે તો એમાં 4 નંબરની જે છે પોંડિચેરી. બરાબર, અને પોંડિચેરી તમને ક્યાં દેખાશે? અહીંયા. બરાબર, 1 મિનિટ ઉભા રહો. હા, ઓકે. જો અહીંયા તમિલનાડુ પાસેનો જે વિસ્તાર છે ને, અહીંયા એ આખો પોર્ટ હોય છે. બરાબર, પોંડિચેરી. અને પોંડિચેરી જે પોર્ટ છે એ કોનો હોય છે? ફ્રેન્ચ લોકોનો. પછી ડચ લોકોની જે ફેક્ટરી છે મિત્રો એ ચિનસુરા છે. બરાબર, અને ચિનસુરા ક્યાં છે તો એ બંગાળ પાસે આવેલું છે. અને અંતમાં છે પોર્ટુગીઝનું. બરાબર, તે વસઈ મુંબઈ પાસેનો એક વિસ્તાર એ સમયે હતો. બરાબર, અને ત્યાં એ લોકોએ વિસ્તાર આખો કબજે કરેલો હતો એ. બરાબર, અને ત્યાં એ નાનકડી ફેક્ટરી બનાવે છે. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, યુદ્ધની વાતો છે. બરાબર, એમાં નીચે દર્શાવેલું યુદ્ધ અને કાળક્રમ પ્રમાણે ગોઠવવાના છે. પ્રથમ અફઘાન વોર તો આ 1839માં, આ 1824માં થયું હતું. શીખ વોર થાય છે, સોરી, આ 1900 નથી, આ છે 1800 જ છે. 1845માં થાય છે. અને મરાઠા વોર થાય છે 1875માં. તો ઓકે, તો આમાં કયું યુદ્ધ થાય છે પહેલું? બરાબર, તો આ 24 વાળું છે એ બર્મિક કાળક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. બરાબર, એટલે બર્મિક વોર પહેલા આવશે, એટલે બી પહેલા આવશે. બરાબર, એટલે 2 વાળું કયું છે? આ. એટલે આપણો જવાબ આવશે બી. પછી આવે છે આ 1. બરાબર, પછી આવે છે 4, 75, સોરી 4 નહીં આવશે, પછી આવશે 3. કેમ આવું થઈ ગયું? હા, બરાબર, આ આવશે પછી ને આ. કદાચ આ થોડી મિસ્ટેક લાગે છે મને. ઉભા 1 જ મિનિટ, ઉભા રહેજો. ઓકે, ઓકે. તો આ 1839માં થયું હતું. બરાબર, આ પછી બર્મિક વોર છે તો એ 24માં. શીખ વોર જે છે હા એ 45માં જ હતું. બરાબર, ને મરાઠા વોર છે હા આ 1700 ને 1800 નહીં ભાઈ, 1775. બરાબર, પછી મરાઠા વોર તો 3 થઈ હતી ટોટલ. આ ફર્સ્ટ 1775, પછી 1803 થી 1805 બીજું, અને ત્રીજું થાય છે 1818 થી 19. બરાબર, ને આ પછી 1819માં શું થાય છે? મરાઠા સત્તા ખતમ થઈ જાય છે. બરાબર, ઓકે. તો આમાં જવાબ આવશે આ આવશે ને હવે તો પહેલું. બરાબર, 4 નંબરનું, એટલે આ નહીં આવશે. આપણો જવાબ શું આવશે? ડી. બરાબર, 4, 2, 1, 3. ઓકે, હા, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ રેલવે સેવા. તો આ મિત્રો 1853માં થાય છે. ડેલહાઉસીનો સમય છે, ડેલહાઉસી, અને મુંબઈથી થાણેનો વિસ્તાર છે. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મદ્રાસમાં રૈયતવારી પદ્ધતિ શરૂ કરવા માટે. તો એ મદ્રાસમાં રૈયતવારી, જો 3 પદ્ધતિઓ મેઇનલી ભારતમાં ફેમસ થઈ હતી. પહેલી 1773માં કોર્નવોલિસ, અને એનું નામ શું હતું પદ્ધતિનું? તો એ છે કાયમી જમાબંધી. પછી 1820માં છે કઈ? આ રૈયતવારી, અને કોણે શરૂ કરેલી? થોમસ મુનરો. બરાબર, તો આપણો જવાબ આવશે થોમસ મુનરો. ત્રીજી છે 1822માં, એ આના બે વર્ષ પછી, અને 2 વ્યક્તિઓ છે, અહીંયા લખું છું, હોલ્ટ મેકેન્જી અને માર્ટિન બર્ગ. ઓકે, માર્ટિન બર્ગ. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે દેવ સમાજની સ્થાપના કોણે કરી હોય છે? તો એ શિવનારાયણ અગ્નિહોત્રીએ કરી હતી. બરાબર, 1887માં. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો કાયદો પસાર કરવામાં રાજારામ મોહન રોય? તો આ આપણે ખ્યાલ જ છે મિત્રો, 1828નો જે સતી પ્રથા પ્રતિબંધક કાયદો હોય છે એ. બરાબર,
ઓકે, આ પછી વિધવા પુનઃલગ્ન ક્યારે આવ્યો તો ડેલહાઉસીના સમયે આવેલો હતો 1856માં, બરાબર. વિડો રીમેરેજ એક્ટ જેને આપણે કહીએ છીએ. આ રોલેક્ટ એક્ટ તો તમને ખ્યાલ જ છે મિત્રો, 1919માં, બરાબર. અને આમાં ઈસવીસન આપેલી છે, બરાબર, 61. પછી આગળનો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ. તો આ લાસ્ટ પેપરમાં પણ આપણે સોલ્વ કરી ચૂક્યા. અને આને આપણે યાદ કેવી રીતે રાખેલું તો કે 1924માં ગાંધીજી અધ્યક્ષ બનેલા, બેલગાવ અધ્યક્ષ, જે જગ્યા છે કર્ણાટકના ત્યાંના. અને આના એક્ઝેક્ટ બીજા વર્ષે 1925માં, બરાબર, કોને અધ્યક્ષ બનવાનું સૂચન કરેલું ગાંધીજીએ? સરોજિની નાયડુ, બરાબર. કારણ કે આ વ્યક્તિ એવું કહે છે ગાંધીજી કે ભાઈ અત્યાર સુધી પારસી અધ્યક્ષ બની ગયા, મુસ્લિમ અધ્યક્ષ બની ગયા, અંગ્રેજો અધ્યક્ષ બની ગયા, બરાબર, ઇંગ્લિશ અધ્યક્ષ આવી ગયો, હિન્દુ અધ્યક્ષ આવી ગયા, તો ભાઈ ફિમેલ કેમ નથી આમાં? ઓકે, અને એને પછી ઇન્ક્લુડ કરાવે છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબારને કયું નામ આપેલું? તો એ શહીદ દ્વીપ આપે છે, બરાબર. આગળનો પ્રશ્ન છે, 1857માં ભારતમાં સ્થપાયેલી પ્રથમ યુનિવર્સિટી. તો એ 3 યુનિવર્સિટીઓ સ્થપાઈ હોય છે, બરાબર. અહીંયા કલકત્તા, હા, પછી અહીંયા છે મદ્રાસ, અને અહીંયા છે મુંબઈ. અને આ કયા ઠરાવ અંતર્ગત થઈ છે? 1857નો ઠરાવ છે, બરાબર. ઓકે, આગળ છે, જ્યારે રોલેક્ટ કાયદો પસાર થયો ત્યારે ભારતના ગવર્નર જનરલ. તો હવે રોલેક્ટ કાયદો જે છે, રોલેક્ટ એક્ટ, બરાબર, એ 1919માં આવેલો. હવે તમે મને જણાવો મિત્રો કે 1919માં ગવર્નર હતા? કારણ કે 1857માં તો ગવર્નરનું પદ નાબૂદ થઈ ગયું હતું, એટલે આ એક મિસ્ટેક છે. અહીંયા શું આવશે? વાઇસરોય. ઓકે, તો એ સમયે કોણ હોય છે? જો અહીંયા પણ પાછી બે વસ્તુ છે. એક હોય છે વાઇસરોય, અને બીજા કોણ હોય છે? સેક્રેટરી ઓફ સ્ટેટ, બરાબર, સેક્રેટરી ઓફ સ્ટેટ. તો વાઇસરોય છે ને એ કોણ હોય છે? તો એ ચેમ્સફોર્ડ હોય છે. અને સેક્રેટરી ઓફ સ્ટેટ કોણ હોય છે? મોન્ટેગ્યુ. ઓકે, તો અહીંયા શું પૂછેલું છે કે ગવર્નર છે, આઈ ગેસ વાઇસરોય જ પૂછેલા હશે, બરાબર. તો એ ચેમ્સફોર્ડ આવશે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, વિસ્તારોની આપણે વાત કરી છે મિત્રો, બરાબર. તો એમાં મને જ્યાં સુધી એક વસ્તુ દેખાય છે જે ક્લિયર, બરાબર, કે શ્યામજી કૃષ્ણ વર્મા, તે માંડવીના, બરાબર. અને આ માંડવી ક્યાંનું? કચ્છનું. જો આ ઓપ્શન ને આ બધું જે હોય ને મિત્રો, જે અઘરું દેખાય ને, એમાં પેલા આપણે જે એક્ઝેક્ટ ખબર હોય ને એ આપણે ટીક મારી દેવાનું, બરાબર. પછી મને બીજું એવું દેખાય છે કે ભાઈ આ મેડમ ભીખાઈજી કામા, તો આ પારસી વ્યક્તિ છે, અને પારસીઓ ક્યાં હતા આખા ભારતમાં સૌથી વધારે? તો જો આ બે વસ્તુ થઈ ગઈ નવસારીમાં. તો એનાથી જો જવાબ આપણો આવે છે બી સાથે 3 અને ડી સાથે 2. તો બી સાથે 3 જો આ એકમાં જ આવી જાય છે મિત્રો આપણું, અને ડી સાથે 2 જો આવી ગયું, બરાબર. તો બાકીના તો એમ જ સેટ થઈ જશે તમારા, બરાબર. એ સાથે 4 જો. ઓકે, એટલે સરદારસિંહ રાણા છે કંથારિયા, અને ચિદમ્બરમ પિલ્લાઈ એ ક્યાંના છે? મદ્રાસ. ઓકે, આ નામ પરથી જ આપણે ખ્યાલ પડી જાય છે, બરાબર. આ સાઉથનું નામ જનરલી આવા હોય છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ભારતના દેશી રાજ્યોના કલ્યાણ માટે કયા અધિવેશનમાં કોંગ્રેસ ઠરાવ પસાર કરે છે? તો એ હરિપુરા અધિવેશન છે, અને આ 1938માં ભરાયું હતું. જો આમ જોવા જઈએ ને મિત્રો, તો આના પહેલા પણ દેશી રાજ્યો માટે 1-2 અધિવેશનો ભરાઈ ગયા હતા, બરાબર. એમાં નાગપુરનું અધિવેશન પણ એક હતું 1920માં. પછી હા, મદ્રાસનું એક અધિવેશન હતું, એ આઈ થિંક 1927માં હતું, બરાબર. પણ એમાં મેઇન વસ્તુ જે છે ને, હરિપુરા અધિવેશનમાં દેશી રાજ્યોનું કલ્યાણ. તો કલ્યાણમાં શું છે? તો એમાં વિસ્તારો નક્કી કરવાની વાતો થાય છે, બાઉન્ડ્રીઝ છે, તો એ કઈ કઈ હશે, અને એના આધારે પછી એવું કહે કે ભાઈ આ બધા દેશી રજવાડાઓ ભેગા થાય અને ભારતને એઝ અ એક હોલ કન્ટ્રી તરીકે આપણે તૈયાર કરી શકીએ કે કેમ. તો આવો વિચાર હોય છે કોનો? સુભાષચંદ્ર બોઝજીનો, બરાબર. અને આ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો અધિવેશન જે હોય છે હરિપુરા, એના અધ્યક્ષ હોય છે કોણ? સુભાષચંદ્ર બોઝ. આ સમય 1938-39માં, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ભારતમાં ગાંધીજીએ શરૂ કરેલું સૌપ્રથમ સામૂહિક આંદોલન. જો સામૂહિક લખેલું છે ને મિત્રો, બહુ મોટા પાયે, બરાબર, એટલા માટે અસહકાર આવશે, બરાબર. એ ક્યારે? 1 ઓગસ્ટ 1920, બરાબર. જસ્ટ મિનિટ મિત્રો, આ પેન બંધ થઈ ગઈ છે, જરા ઉભા રહો. હા, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે કે ભારતનું વિભાજન કઈ યોજના દ્વારા સ્વીકારવામાં આવેલું હતું? તો એ માઉન્ટ બેટન યોજના છે, બરાબર. ઓકે, અને સૌથી લાસ્ટમાં આવે છે મિત્રો, બરાબર, લોર્ડ માઉન્ટ બેટન જે હોય છે એ અંતિમ વાઇસરોય, બરાબર, એ આ આખું નિરાકરણ લાવે છે. ઓકે, પછી નિરાકરણ ઇન ધ સેન્સ કે જો એમાં 3 વસ્તુ એ લોકોએ વિચારેલી હોય છે. એક છે ભારત,
એક છે પાકિસ્તાન અને એક છે દેશી રજવાડાઓ. એટલે જેમાં જોડાવવું હોય દેશી રજવાડાને જોડાઈ શકે, અથવા દેશી રજવાડાને કોઈમાં નથી જોડાવવું તો એ સ્વતંત્ર પણ રહી શકે. પણ તમે વિચારો કે આટલો મોટો ભૂમિભાગ છે, બરાબર, આ ભારતનો અને આ પાકિસ્તાનનો, તો એ બંનેની વચ્ચે આ સ્વતંત્ર કઈ રીતે રહી શકે? પોસિબલ જ નથી, બરાબર. અને એટલા માટે પછી આપણે જોઈએ છે કે જે જુનાગઢની સમસ્યા છે તો એ પણ આપણે સોલ્વ કરી છે, ભારત સાથે જોડાઈ છે. પછી હૈદરાબાદનું હોય છે, કાશ્મીરનું હોય છે, બરાબર, ને અલ્ટિમેટલી ભારત સાથે જોડાઈ છે, બરાબર. તો મેઇન રીઝન એમ છે કે ભાઈ તમે કોઈ સાથે જોડાવ, એકલા અહીંયા તમે ન રહી શકો, બરાબર. ને એ લાસ્ટ જે આખું વિભાજન થયું હતું એને જવાબદાર જેને હોય રિસ્પોન્સિબલ, તે આ માઉન્ટ બેટન યોજના. જનરલી માઉન્ટ બેટન યોજના આ હતી, બરાબર, કે અલગ રહેવું હોય તો રહી શકે, પણ એ વસ્તુ પોલિટિકલી પોસિબલ નથી. ઓકે, પછી 46મો પ્રશ્ન છે, મોનાલિસા ચિત્રની રચના, તો એ લિયોનાર્દો ધ વિન્ચી નામના વ્યક્તિ છે, આ ઇટાલીના હોય છે, બરાબર. અને એ સમયના ફિલોસોફર અને એક પ્રકારના ચિત્રકાર, બરાબર. અને મેઇનલી ચિત્રકાર છે, પણ એમને ફિલોસોફીમાં પણ બહુ ખાસો ઇન્ટરેસ્ટ હોય છે, બરાબર. ઘણા લોકો એમ કહે છે મોનાલિસા છે એમની વાઈફ હતી, ઘણા લોકો એમ કહે છે કે એમની પ્રેમિકા હતી, બરાબર, અને ઘણા લોકો એવું કે એની માતા હતી, પણ આ સુધી એક્ઝેક્ટલી આપણે નથી ખ્યાલ, બરાબર. મેક્સિમમ લોકો 90% લોકો છે એમ માને છે કે ભાઈ એની પ્રેમિકા હોય છે મોનાલિસા, બરાબર. ઓકે, પછી આગળ છે જ્ઞાનબોધના મશાલચી કોણ હોય છે? તો એમાં આ વ્યક્તિઓ છે, બરાબર, મોન્ટેગ્યુ, વોલ્ટેર અને રૂસો. અને આ ફ્રાન્સનો જે વિસ્તાર છે ત્યાં વ્યક્તિઓ થયા હતા. હવે જ્ઞાનબોધની વાત છે તો જ્ઞાનબોધ શેના માટે છે? તો એ છે ફ્રેન્ચ રેવોલ્યુશન માટે. અને ક્યારે થયું હતું મિત્રો? બરાબર, 1789. આપણે જેમ પેલું શકુનીએ કીધું ને મિત્રો કે યુદ્ધ જે છે ને એ તમે લડો ને બહાર, એ પેલા તમારે એવું કહેવાય છે કે યુદ્ધ ભૂમિમાં લડતા પેલા મનોભૂમિ જે છે ને એમાં જીતવું પડે. તો મનોભૂમિને કોણ જીતાડી શકે? તો એ ફિલોસોફર હોય સારા, બરાબર, જેમ કે આચાર્ય ચાણક્ય છે, તો એ એમની અમુક જે ફિલોસોફી હતી એટલી સ્ટ્રોંગ હતી અને એના કારણે ધનાનંદ જેવું આખું સામ્રાજ્ય ખતમ કરે છે, બરાબર. તો એ મનોભૂમિને તૈયાર કરવાનું કામ છે ને આ 3 જ્ઞાની વ્યક્તિઓ છે ને કરે છે. ક્યાં? ફ્રેન્ચમાં, બરાબર. ને એના પરિણામે ફ્રેન્ચના લોકોમાં એક ઉત્સાહ આવે છે અને પછી આખું જે ફ્રેન્ચ રેવોલ્યુશન છે એ બને છે, બરાબર, ઘટના આખી બને છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, યુરોપના રાજકારણમાં સત્તા સંતુલનના સિદ્ધાંતનું કોણે પાલન કર્યું? તો આ ગ્રેટ બ્રિટન છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ઇતિહાસ લેખન વિદ્યામાં ઐતિહાસિક કાગળપત્રો સિદ્ધાંતનું સમર્થન કરનાર પ્રસિદ્ધ વિદ્વાન કોણ હોય છે? તો એ આ ફર્નાન્ડ બ્રાન્ડેલ હોય છે, બરાબર. ઓકે, પછી આગળ લાસ્ટ ક્વેશ્ચન છે કે મુઘલ યુગમાં પશ્ચિમ ભારતમાં વેપારી સોદાઓમાં ખત શેમાં લખવામાં આવતા હોય છે? તો એ આમાં, બરાબર, મોડીમાં. ઓકે. ઓકે મિત્રો, તો આ મારી તરફથી પ્રશ્ન હતા જે આપણે સોલ્યુશન કર્યું, અને મારી તરફથી મેં પૂરો પ્રયત્ન કર્યો કે એકદમ ઇઝી રીતે, બરાબર, જેમ બે મિત્રો બેસેલા હોય ને વાતચીત થતી હોય અને ઇઝીલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો એવી રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને ઘણું બધું આમાંથી સમજ પડ્યું હશે. અને મિત્રો, દરેક પેપર જે છે ને એ તમે સોલ્વ કરજો, કારણ કે આપણું જીસેટ છે ને એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે ને મિત્રો રિવાઇઝ થાય છે. ઓકે, જો યુજીસી નેટ અને જેઆરએફ છે ને તો એમાં પણ ઘણું બધું રિવાઇઝ થાય છે, પણ એમાં એટલું ડિફિકલ્ટ હોય છે કારણ કે એમાં એક પ્રશ્ન પૂછે છે, એની નીચે 5 સ્ટેટમેન્ટ આપેલા હોય અને એને પાછા એમ કહે કે આને ક્રમ પ્રમાણે ગોઠવો. હવે આ સ્ટેટમેન્ટ આ એક લાઈનનું જેવું છે ને, એવા સ્ટેટમેન્ટ અહીંયા નથી હોતા જેઆરએફમાં. ત્યાં તો આખું લાઈન આપેલી હોય છે મોટી જબર, અને એ લાઈન તમારે વાંચવાની, સમજવાની, એટલે ત્યાં સમય પણ જાય, બરાબર. ત્યાં આપણું માઇન્ડ છે એ પણ બહુ કસાય છે. એટલે આ ઘણીવાર બહુ અઘરું થાય અને ક્વેશ્ચન રિવાઇઝ થાય તો પણ આપણી આંખે ઘણીવાર વળગતા નથી. પણ આ જીસેટમાં એવું નથી, બરાબર. જીસેટ તમે કરી શકો છો, બરાબર. થોડી મહેનત તમે કરશો ને મિત્રો તો સરળતાથી તમે જીસેટ સારા માર્ક્સે પાસ થઈ શકો છો, બરાબર. આશા છે કે તમે ઘણું બધું સમજ પડ્યું હશે અને આપણા જે પેપર સોલ્યુશન છે, બરાબર, એમાં તમે કન્ટિન્યુ રહેજો. અને તમારા કોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ હોય મિત્રો, બરાબર, તો એને તમે આ શેર કરી શકો છો સેશન, જેથી એ લોકો પણ તૈયારી કરે અને એમનું એક ભવિષ્ય છે મિત્રો, બરાબર, એ પોતે ઘડી શકે. જો આપણે કોઈને મિત્રો કંઈ ભવિષ્ય આપી નથી શકવાના, દરેક માણસની પોતાની મહેનત હોય છે, પણ આપણે થોડો પ્રયત્ન કરી શકીએ એટલે એક સારું સમાજ છે એનું નિર્માણ થઈ શકે, બરાબર. ઓકે, તો ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ. આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર જોઈનિંગ મી.